નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર કરચિયા પાસે રેલવે યાર્ડમાં કામગીરી દરમિયાન ગૌતમ નગનભાઈ સોલંકીને કરંટ લાગ્યો। ત્યારબાદ રેલવેના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનોના આક્ષેપ છે કે ગૌતમભાઈ સોલંકીને રેલવેમાં એક જાતનો ત્રાસ આપી રહ્યા હતા અને તેઓને વિધાઉટ સેફટી કામ કરાવી રહ્યા હતા અને વિધાઉટ સેફટી કામ કરતા ગૌતમભાઈ સોલંકીને કરંટ લાગવાથી તેઓને ટ્રાયક્યુલર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રેલવેની કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી। ગંભીર બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનો જીવ જઈ શકે છે। જબરજસ્તી હેરાન કરે છે અને મારી નાખવાની એની એ છે। अब सेफ्टी वगैरह ऊपर चढ़ायो का मेरे, एनी सेफ्टी कहीं होती नहीं रेलवे में।